આજે મહાશિવરાત્રિ, જેને હિન્દુઓના મહત્વપૂર્ણ તહેવારમાંનો એક માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ આ તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ચતુર્દશી તિથિના દિવસે મોડી રાત્રે થયા હતા. તેથી આ તિથિએ શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે ને મહાદેવ મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એ જ રીતે આજરોજ હારીજ તાલુકાના વાંસા ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરથી વાંસા ગામના ફરતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વાંસા ગામના તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા. જેમાં ખાસ કરી રબારી લાખાભાઈ અને તેમના ધર્મપત્ની દ્વારા શિવજી અને પાર્વતીજીના વેશભૂષા ધારણ કરી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગામના યુવાનો દ્વારા હર હર મહાદેવના નારા સાથે આખું ગામ ધાર્મિક વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો. સાથે ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિ પર રાત્રે જાગવું શુભ માનવામાં આવે છે. આનાથી ભક્તોને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. ઉપરાંત ભક્તોએ જ્ઞાન, સંપત્તિ, સુખ સમૃદ્ધિ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ વગેરેના આશીર્વાદ મળે છે. વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ થાય છે, જેના કારણે તેનું મન શાંત રહે છે અને રોગો તેનાથી દૂર રહે છે. અહેવાલ લોકધારા ન્યૂઝ પાટણ, પ્રવીણ યોગી.